પહેલાના જમાનામાં બધા નેચરલ કલરથી રમતા હતા, વધારે પડતા કેસુડાથી રમતા હતા, અને અત્યારે બધા કેમિકલ વાળા કલરથી રમે છે. તો કાકા હોલીનો તમારા માટે શું મહત્વ છે? હોળીનું મહત્વ એવું છે કે તે આપણા દેશની સંસ્કૃતિ છે અને વર્ષોથી આપણા દેશની અંદર એ તહેવાર ચાલ્યો આવે છે, રમે છે બધાએ તે. તો બધાએ સાથે મળી, અને હોળીનું એક મહત્વ એ છે કે બધા સાથે મળીને એક ખુશી વ્યક્ત કરી શકે અને બધા સાથે મળી અને આનંદ કરી શકે અને બધાની અંદર એકતાની ભાવના રહે, એ જ મહત્વ છે મારા માટે તો. અને એમાં તે પાછું હું લોકોને એવો સંદેશ આપવા માંગીશ કે તમે જે કેમિકલવાળા કલર જે છે અત્યારે, જેનાથી આપણા સ્કિનને પ્રોબ્લેમ થાય, પછી છોકરાઓને જે અમુક સ્કિનને પ્રોબ્લેમ થાય, એનાથી ના રમતા મારું તો એવું માનવું છે કે આ કેસુડો છે એના ફૂલો તમે લઈ જાઓ અને એનાથી નેચરલ કલર બનશે, એનાથી તમે હોળી રમો તો તમને મજા પણ આવશે, વત્તા એ તમારા શરીરની અનેક બીમારીઓ દૂર કરશે અને વત્તા તમને મજા પણ આવશે અને તમારી સ્કિનને કોઈ નુકસાન પણ નહીં કરે. ઘણો બધો ફેર છે ને, કેમ નહીં. પહેલાના જમાનામાં બધા નેચરલ કલરથી રમતા હતા, વધારે પડતા કેસુડાથી રમતા હતા, અને અત્યારે બધા કેમિકલ વાળા કલરથી રમે છે. બધા આના કલરો અત્યારે એવા આવી ગયા છે, લોકોની સ્કિનને પણ નુકસાન કરે છે અમુક અમુક બધા એવા. એ તો પર્સનલ પોતપોતાની શું છે કે પોતપોતાની લાઈફ છે, બરાબર. પહેલા બધા હળીમળી રમતા હતા, એ સારું હતું. પાર્ટી પ્લોટમાં અત્યારે શું છે કે લોકોની માનસિકતા અમુક અમુક બધી બદલાઈ છે. અમુક અમુક લોકોની માનસિકતા બદલાઈ છે કે ભાઈ બહાર રમીએ તો કોઈક શું છે કે વાતાવરણ અત્યારનું જે વાતાવરણ છે એ પ્રમાણે લોકો શું છે કે અમુક માણસોને બીકાઈ રહ્યા છે કે ભાઈ હોળીના દિવસે કે ધૂળેટીના દિવસે લોકો અમુક જે માણસો છે એ પી અને રસ્તા પર રખડતા હોય, વત્તા આપણી બેન દીકરીઓ છે, બરાબર, જવાન છોકરાઓ છે, એ રસ્તા પર રખડતા હોય અને પીવાવાળા માણસો હોય, કદાચ એને તકરાર ના થાય એટલા માટે પર્સનલી રાખે છે. પહેલાં એવું નહોતું ને, પહેલાં એવું નહોતું, પણ અત્યારે શું છે કે વાતાવરણ થોડુંક બગડ્યું છે. અમુક અત્યારે તહેવારના દિવસે માણસો શું ખાવા પીવાનું વધારે થઈ ગયું છે, પહેલાં એવું નહોતું. અને અત્યારે શું છે કે માણસોને તહેવાર એટલે મોજ કરવાનો, પીવાનું, ફરવાનું અને ધમાલ મસ્તી કરવાની. તો એના લીધે શું છે કે આપણી જવાન છોકરીઓ છે, બહેનો છે, દીકરીઓ છે, કદાચ રસ્તા પર સેફ પણ ના રહી શકે ને, એટલા માટે ના રમે. એટલા માટે પાર્ટી પ્લોટમાં જાય કોઈક પોતે. અમે અમારા આખા કુટુંબના બધા સાથે મળી અને આનો કલર બનાવ્યા છે અને બધા ભેગા મળીને રમીએ છીએ. અને હોળીના તહેવાર ઉપર જે અમુક જે આપણા જે વર્ષોથી જે વાનગીઓ ઘરમાં બને છે, બધા બનાવીને ભેગા સાથે મળીને ખાઈએ છીએ, પીએ છીએ અને આનંદ મનાવીએ છીએ.